Golmaal. Today, students of English medium, standard 6, 4, 5, 6 come with the song Golmaal vacancy. શ્રી કમલભાઈ પંડ્યા રાખવામાં ઘણી થાય આમાં More fire coming to run Babylon. More fire be them one by one. More fire coming to more fire coming to more fire.
धन्यवाद। अरे आप गोलमाल में पण मजा આવી હો ભાઈ મજા आ रही है ना सच्चू जी गोलमाल हो गया थैंक यू टू द ग्रुप ऑफ गोलमाल હવે આટલા કાર્યક્રમો નિહાળ્યા પછી અમારી શાળાની વાર્ષિક પ્રવૃત્તિઓની ઝાંખી જોઈ લઈએ જેનો સમગ્ર અહેવાલ આપશે અમારી શાળાના સંચાલક શ્રી રાજુભાઈ જોશી अब वार्षिक अहवाल प्रस्तुत करेंगे हमारे संस्था के संचालक श्री राजूभाई जोशी। Now, my request to Mr. Rajubhai Joshi to inform about our annual activities. So please, Mr. Rajubhai Joshi. ખૂબ સરસ વાતાવરણ છે ઘણા બધા પ્રોગ્રામ હજી બાકી છે પણ થોડીક વાત વર્ષ દરમિયાન થયેલી જુદી જુદી પ્રવૃત્તિની કરી દઈ આજના સમારંભને માન આપીને આમંત્રિત મહેમાનોમાં ધ્રોલના સિવિલ જજ સાહેબ પંડ્યા સાહેબ યતીમખાનાના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અબ્બાસ સાહેબ ફિલ્ડ માસ્ટર ગ્રુપના શ્રી મગનભાઈ સંતોકી મેડિકલ ઓફિસર જૈન સાહેબ ટ્રસ્ટીગણમાંથી જયસુખભાઈ ઉપાધ્યાય પુષ્પાબેન ત્રિવેદી હર્ષદભાઈ જોશી તથા અહીં બહોળા સમુદાયમાં ઉપસ્થિત વાલીગણ અને મારા વાલા વિદ્યાર્થી વર્ષ દરમિયાન ઘણી બધી જુદી જુદી પ્રવૃત્તિઓ આ શાળામાં અમે કરવાના છીએ અને હજુ પણ કરતા રહેશું ધોરણ 2008 અને 9ના આ વાર્ષિક મહોત્સવ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન એસએસસીનું જામનગર જિલ્લાનું રિઝલ્ટ ખૂબ આખા ગુજરાતમાં ઓછું હતું પણ અમારી સ્કૂલનું 76% ઉપર રિઝલ્ટ પ્રાપ્ત થયું છે અને આજે એમાંનો એક વિદ્યાર્થીનું સન્માન પણ અહીં કરવાના છીએ જેનું નામ છે ગઢિયા અર્જુન ગિરધરભાઈ જે 82% ઉપર માર્ક પ્રાપ્ત કરીને પ્રથમ નંબર સ્કૂલમાં પ્રાપ્ત કર્યો હતો એનું સન્માન પણ આની સાથે યોજાયેલું છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અહીંથી પરીક્ષા દઈને જઈ રહ્યા છે 2009ના આ વિદ્યાર્થીનું પણ આજ વિદાય સમારંભ સાથે સાથે રાખેલ છે એ દરેક વિદ્યાર્થીએ ખૂબ મહેનત કરી વર્ષ દરમિયાન અને ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરશે એવી મને અહીંયા ધારણા આપે છે કે ના સાહેબ આ વર્ષે તો આપણું રિઝલ્ટ ખૂબ સારું આવશે અને એમાંનો એક વિદ્યાર્થી તો એમ કહે છે કે 85% ઉપર હજી સુધી આપણો 88%નો રેકોર્ડ છે પહેલા વર્ષનો પણ એ આગળ હું ટપાવી દઈશ એવી કહે છે 31 વિદ્યાર્થી હતા આ બેચની અંદર માર્ચ 2009ની પરીક્ષાની આપી અંદર હવે એમાંથી કેટલા પણ અમને એવી આશા છે કે 80% 85% રિઝલ્ટ ઉપર આવશે એવી અત્યારે અમારી એવી ધારણા છે તો આ ધોરણ 10ના રિઝલ્ટની વાત વર્ષ દરમિયાન જુદી જુદી આ શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ સતત ચાલ્યા રાખે છે શિક્ષણનો વિકાસ પણ એટલો જ ઝડપથી અમે કરીએ છીએ કરતા રહેશું અને કરીએ જ છીએ હવે આ જ્ઞાનજ્યોતનો પરિવાર ખૂબ મોટો થતો જાય છે આજે આ સમગ્ર કાર્યક્રમની અંદર તમને આશ્ચર્ય પામશો કે આ કાર્યક્રમની અંદર 400 છોકરાઓએ ભાગ લીધો છે આ 21 આઇટમની અંદર 400 છોકરાઓએ ભાગ લીધો છે એના અથાગ પ્રયત્ન અમારા સ્ટાફને આભારી છે આ સ્ટાફે એની પાછળ ખૂબ 1 મહિનાથી આ સતત એની પાછળ મહેનત કરે છે એક બાળકને સ્ટેજ ઉપર લઈ આવવું એને પ્રેક્ટિસ કરાવી એને એના સ્ટેપ બેસાડવા ખૂબ અઘરી વાત છે એવા કોરિયોગ્રાફર અમારા સ્ટાફ સમગ્ર સ્ટાફ અંગ્રેજી માધ્યમનો હોય ગુજરાતી માધ્યમ હોય કે હાઈસ્કૂલનો હોય એ સમગ્ર આ કાર્યક્રમને જલવંત બનાવવા માટે ખૂબ અથાગ પ્રયત્ન કર્યા છે એ બદલ આ સમયે એમને પણ હું અભિનંદન આપું છું એક સંચાલક તરફથી કે આવો સરસ મજાનો કાર્યક્રમ આપની સામે આ બાળકોને તૈયાર કરીને મૂકે છે હવે નવા વર્ષની પ્રવૃત્તિની વાત અંગ્રેજી માધ્યમના સુધારાઓ સતત આ વર્ષે અમે ખૂબ કર્યા છે અંગ્રેજી માધ્યમના બાળકોના વાલીઓને ખબર જ છે કે ગયા વર્ષે આ જ પ્લેટફોર્મ પરથી મેં જાહેરાત કરી હતી કે અંગ્રેજી માધ્યમ કોઈથી બંધ થવાનું નથી એને સુધારવા માટેના પ્રયત્ન કરીશું તો એ સુધારવા માટેના પ્રયત્ન ખૂબ કર્યા અને આ વર્ષે એનું રિઝલ્ટ પણ અમને ખૂબ સારું પ્રાપ્ત થયું છે એ બદલ અંગ્રેજી માધ્યમના દરેક ટીચરોને એને ખૂબ ખૂબ અભિનંદન વાલીઓને પણ એને સંતોષ થયો છે અને ખૂબ એની પાછળ અમે પણ મહેનત કરાવી અને વાલીઓ પણ કરાવે છે ગુજરાતી માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનો પરિવાર ખૂબ મોટો થઈ ગયો છે હવે અમારી બંને બસો ગાડીઓ આ વર્ષે મૂકી તો છેક નથુવલ્લાથી છેક માણેકપરથી આમ હાડાટોડાથી
પણ વિદ્યાર્થીઓ હવે આવવા લાગ્યા છે. આમ ખારવા, આમ જાયવા, વાગોદર એના ગામડાના વિદ્યાર્થીઓ પણ આ વર્ષે ઘણા બધા અમને પ્રાપ્ત થયા અને એનું રિઝલ્ટ પણ અમે 1 વર્ષની અંદર જ વાલીઓને બતાવી દીધું કે આ વિદ્યાર્થી અમારી પાસે આવ્યા, કેટલા કેવી રીતના હતા અને કેવી રીતે એ તૈયાર થયા. હજી 1 વર્ષની અંદર અમે એને તૈયારી માટેની કોશિશ કરી રહ્યા છીએ. જુદી જુદી પ્રવૃત્તિઓમાં આ વર્ષે સમગ્ર સ્કૂલમાં ઘણી બધી એક્ટિવિટીઓ થઈ છે. એના ઇનામો પણ બાળકોને આપ્યા છે. હજી પણ વાર્ષિક પરીક્ષા આ સમયે શરૂ થવાની છે. 4 તારીખથી વાર્ષિક પરીક્ષા શરૂ થશે અને 15 કે 16 તારીખ સુધીમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ જશે. પછી એનું રિઝલ્ટ છે એ 2 તારીખે આપવાનું છે. 2-5 કે શનિવારે રોજ સવારે 8 થી 11 ની સમયે દરેકને રિઝલ્ટ મળશે. પરીક્ષા પૂર્ણ થયા પછી બાળકે સ્કૂલે આવવાનું નથી અને 4-5 થી માંડી 4-5-2009 થી 8-6 એટલે કે 7-6-2009 સુધી શાળામાં ઉનાળુ વેકેશન છે અને 8-6 થી સમગ્ર શાળાનું નવું સત્ર શરૂ થશે. આ દરમિયાન સ્કૂલની કોઈ પણ કામગીરી સ્કૂલ વર્ષ દરમિયાન ઉનાળાના વેકેશન દરમિયાન સ્કૂલના હંમેશા ઓફિસ ખુલ્લી જ રહે છે. હું અહીંયા હાજર જ હોઉં છું અને નવા એડમિશનની પ્રક્રિયા છે એ તારીખ 2 તારીખે રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારથી જ શરૂ કરવાની છે. એટલે નવા એડમિશનની બધી 2 તારીખથી શરૂ થશે. તો આ સમગ્ર પ્રોગ્રામમાં માન આપીને અહીં પધારે છે સમગ્રનો હું ખૂબ ખૂબ આભારી છું. સમગ્ર સ્ટાફનો ખૂબ આભારી છું. આ સરસ મજાની વાત કરી અને મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત. કાર્યક્રમમાં હાજર હોય છે પણ આ વર્ષે હાજર રહી શક્યા નથી. એનો શુભેચ્છા સંદેશ બેનને કહીશ કે વાંચી સંભળાવશે.
ના સંચાલક પણ અહીં પધાર્યા છે. રણછોડનગર રાજકોટમાં ખૂબ મોટું નામ છે ભૂષણ સ્કૂલનું, અને 11-12 સાયન્સ સુધીની સ્કૂલ છે, અને લગભગ 7 સ્કૂલનું સંચાલન કરે છે જે મેહુલભાઈ એવા છે. અમારું આમંત્રણને માન આપીને અહીં પધારેલાનું સ્વાગત કરીએ છીએ. હવે ધોરણ 10ના જે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે એવા સન્માન માટે અને પ્રોત્સાહન માટે હું જજ સાહેબને વિનંતી કરીશ, અહીં સ્ટેજ ઉપર આવશે. અબ્બાસ સાહેબને વિનંતી કરીશ, સ્ટેજ ઉપર આવશે. ખૂબ આભાર. અત્યારે એ ધોરણ 11 અને 2 વખતનો સન્માન જે લાલપરા દેવેન્દ્રનો અહીં કર્યો હતો એ અત્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવા માટે પૂર્ણ કરી લીધી છે, અને એમાં પણ એના માર્કિંગ સિસ્ટમ જાણવા મળી. તો એ PNB હાઈસ્કૂલ સાયન્સ સ્કૂલ રાજકોટમાં અભ્યાસ કરે છે, અને લગભગ એના ત્યાંથી ફોન પણ આવ્યો હતો કે લગભગ 90% ઉપર 12 સાયન્સમાં પ્રાપ્ત કરી લેશે આ વિદ્યાર્થી. અત્યારે શાળાના પ્રિન્સિપાલ એવા રાજુ સાહેબ જોશી, જુદી જુદી શાળાના આચાર્ય, કાર્યક્રમ જોવા આવેલા એવા લોકો અને મારા નાના મોટા ભાઈઓ તથા બહેનો, હું આજે આ સ્કૂલમાં અત્યાર સુધી ભણ્યો અને મારા ધોરણ 10નું વર્ષ કેવું ગયું તેના વિશે કંઈક કહીશ, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળો તેવી મારી અપેક્ષા છે. મિત્રો, કોઈ પણ મનુષ્ય કે કોઈ વ્યક્તિની સિદ્ધિ પાછળ કોઈ વ્યક્તિ અથવા તેના શિક્ષકોનો ફાળો ખૂબ જ હોય છે. મને જો ધોરણ 10માં 90% આવશે અથવા સિદ્ધિ પ્રાપ્ત થશે તો તેના માટે હું મારા વડીલ સમાન મારા બોર્ડિંગના સાહેબ શ્રી અબ્બાસભાઈ તરવાડી તથા આંટી સારાબેનને અને આ સ્કૂલના શિક્ષકો તથા પ્રિન્સિપાલ એવા રાજુ સાહેબ જોશીને ખૂબ જ અનન્ય ફાળો ગણાવીશ, કારણ કે તેમના દ્વારા જ મને પ્રોત્સાહન મળ્યું, અને જો પ્રભુ ચાહશે તો મને આ સિદ્ધિ પ્રાપ્ત થશે. હું આ સ્કૂલમાં ધોરણ 3થી અભ્યાસ કરું છું. હું જ્યારે સ્કૂલમાં આવ્યો ત્યારે મારો પાયો ખૂબ જ નબળો હતો, પણ હું આ સ્કૂલમાં વધારે અભ્યાસ કર્યો તેથી મને મારો પાયો ખૂબ જ સબળો બનતો એવું લાગ્યો. ધોરણ 5ની નવમાસિક પરીક્ષામાં જ મારો પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારથી મેં પ્રતિજ્ઞા લીધી કે આજ પછી હું મારા ક્લાસમાં તો પ્રથમ નંબર લાવીશ જ. ધોરણ 5થી 7માં મારો 2 કે 3 વખત નંબર નથી આવ્યો, પણ ધોરણ 8થી 10માં મારો એકેય પરીક્ષામાં પહેલો નંબર ન આવ્યો એવું બન્યું નથી. તે માટે હું આ સ્કૂલના શિક્ષકોનો ખૂબ જ ફાળો ગણાવીશ. તેમાં ધોરણ 5થી 7માં એવા સામાન્ય શિક્ષકો એવા કલ્પનાબેન જાની, જોશી રાજુ સાહેબ, સાકેત સર, દીપુબેન પંડ્યા સાહેબ વગેરેનો ફાળો ખૂબ જ ગણાવીશ. અને ધોરણ 8થી 10માં ભાવિન સાહેબ, સરોજબેન, રાજુ સર, તન્વીબેન અને ભગવાનજી સાહેબનો ફાળો ખૂબ જ ગણાવીશ. હું જ્યારે આ સ્કૂલમાં ભણ્યો અને આ સ્કૂલમાં ભણવાનો મને ખૂબ જ ગર્વ છે. તે માટે હું અનન્ય અને અજોડ ફાળો એવા મારા વડીલ સમાન શ્રી અબ્બાસભાઈ તરવાડી અને આંટી સારાબેનનો ફાળો ગણાવીશ, કારણ કે જ્યારે હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો ત્યારે તેઓ મારા માટે અને મારા બોર્ડિંગમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાતના 12 વાગ્યા સુધી જાગતા અને અમને મહેનત કરાવતા. અંતે તેઓ અમને ઠપકો આપીને પણ અમને મહેનત કરાવતા. તેથી મને જો સિદ્ધિ મળશે તો તેમનો ફાળો અનન્ય અને અજોડ હશે. ચતુરાઈથી વખણાય છે. કહે છે કે વાણિયો ચતુર હોય છે, તે કોઈનાથી છેતરાતો નથી, તે કોઈની ચાલાકીમાં આવતો નથી. તો આવું જ એક ઉદાહરણ ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ દ્વારા નાટક દ્વારા લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે, જેનું નામ છે ચતુરવાણી. નાટક કરવા જઈ રહ્યા છીએ તેનું હું તમને થોડો ખ્યાલ આપીશ. આ નાટકમાં જે ચતુરવાણીઓ હોય છે તે સ્વર્ગમાં જઈને બધા જ દેવતાઓને છેતરીને આવે છે. આપણને ખબર જ છે કે વેપારીની જાત તો ચતુર જ હોય છે, અને તે પૃથ્વી પર તો પોતાની ચતુરાઈના પ્રમાણ દેખાડતા જ હોય છે, પરંતુ બીજા લોકમાં જઈને પણ તે પોતાની ચતુરાઈ દેખાડી શકે છે. એવું જ નાટક લઈને આવે છે અમારા 8-9ના વિદ્યાર્થીઓ. તેમાં હું તે નાટકને હું પાત્ર પરિચય કરાવીશ. તેમાં હું પોતે જ વાણિયો બન્યો છું. મારું નામ છે વ્યાસવારી.
સમજાય અને તેમનો દૂધ ધોરણ 9 નો વિદ્યાર્થી શોક ભાવે. ધર્મરાજનો જય હો, જય હો. ત્યારબાદ ઇન્દ્રરાજ અને તેમનો સેવક. ઇન્દ્રરાજ બન્યો છે ધોરણ 9 નો વિદ્યાર્થી વિમલ અને તેમનો સેવક કરબાસ. તથાસ્તુ, તથાસ્તુ. ઇન્દ્રરાજનો જય હો. ચિત્રગુપ્ત ધોરણ 9 નો વિદ્યાર્થી સરફરાજ. ત્યારબાદ ગંધર્વ ધોરણ 9 નો વિદ્યાર્થી કિરીટ એનો મારો સાંભળો. અને પ્રથમ મૃતક બન્યો છે કપિલ. ત્યારબાદ ત્રીજો મૃતક બન્યો છે ધોરણ 8 નો વિદ્યાર્થી હાર્દિક. ત્યારબાદ ત્રીજો મૃતક બન્યો છે ધોરણ 8 નો વિદ્યાર્થી રમેશ. મ્યાઉ 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 મ્યાઉ. ત્યારબાદ જે ન્યૂઝ રીડર હોય છે તે બન્યો છે ધોરણ 8 નો વિદ્યાર્થી મુસ્તુફા. ત્યારબાદ અમે અમારું નાટક ચાલુ કરીએ છીએ. તમે શાંતિથી નિહાળશો એ મારી આશા. રામ રામ. રામ 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 રામ. બોલો મારા જેવા ગરીબ માણસનું શું કામ પડ્યું? થોડા રૂપિયા આપો તો ઘરનો ખર્ચો પ્રસંગ નીકળી જાય. બોલો કેટલા રૂપિયા જોઈએ છે? 1000 રૂપિયા આપશો તો ચાલશે. બેસો હો, હું હમણાં જ લઈ આવું. આ ગરીબ ખેડૂત અભણ છે. હું તેની પાસેથી તેને 1000 રૂપિયા લઈ અને 10,000 રૂપિયા લખાવી લઉં તો કેવું સારું? અલ્યો 1000 રૂપિયા અને આમાં સહી કરી દ્યો. અલ્યો ગણી લેજો પૈસા. આ રૂપિયા ગણવાના નહીં, બરાબર જ હશે. વળી તમે તો અમારા ભગવાન ગણાવો. તેથી મને રજા આપો. હવે હું જાઉં છું. રામ રામ. ભલે ભલે. રામ રામ. અરે ચિત્રગુપ્તજી, પેલો વાણિયો ઘણો ચતુર લાગે છે. તે લોકોને બહુ છેતરે છે. તેનું આયુષ્ય જુઓ તો કેટલું બાકી છે. ધર્મરાજજી, તેમનું આયુષ્ય તો આજરોજ પૂર્ણ થાય છે. ધર્મરાજનો જય હો, જય હો. શું કામ પડ્યું? પેલા વાણિક પુત્રને અહીં લેતા આવો. જેવો આપનો હુકમ. તમે કોણ છો? હું ધર્મરાજનો દૂત છું. આપને લેવા આવ્યો છું. ઉભા રહ્યો, હું મારા ચોપડા ચેક કરી લો. એની કાંઈ જરૂર નથી. કેમ? આપનું મૃત્યુ થયું છે. એમાં કઈ ફેરફાર ન થઈ શકે? એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. અરે તમે આ બાડા ઉપર બેહીને થાકી ગયા હશો. હાલ્યો, મારી પાસે સીબીઝેડ પડી છે, તમારે કામ આવશે. એમાં કઈ ફેરફાર થઈ ન શકે તો મને કઈક રસ્તો તો દેખાડો. એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. તમે યમરાજને મળો. ચાલો, આપને મોડું થઈ છે. આપણે બંને સીબી જેટમાં બેસીને જઈએ. હા ચાલો ચાલો. આ શું અનાજ કરિયાણાની લાઈન છે? ના ના તો શું આ કેરોસીનની લાઈન છે? ના ના, તો મૃત્યુ પામેલા લોકોની લાઈન છે. તમે પણ આના ભેગા જોડાઈ જાઓ. જો ચિત્રગુપ્તજી, મારે ક્યાં જવાનું છે? તમે પૃથ્વીલોક ઉપર 120 મચ્છરો માર્યા છે, પણ માખીઓ માટે ખોરાક ખુલ્લો રાખતા હતા. તેથી તમને પૃથ્વીલોક ઉપર વાંદરાનો ઉતાર આપવામાં આવે છે. અરે વાહ, ખૂબ મજા પડી ગઈ, મજા. હવે તો એક દાડેથી બીજી દાડે જવાનું અને કેળા ખાવાના. કમાવાનું કઈ ટેન્શન નહીં અને મહેનત ઉપર કઈ ટેન્શન નહીં. હું તો આ ચાલ્યો. ચિત્રગુપ્તજી, મારે ક્યાં જવાનું છે? તમે શાળામાં લેસન ન કરતા હતા, ખૂબ તોફાનો કર્યા છે. તેથી તમને પૃથ્વીલોક ઉપર કૂતરાનો ઉતાર આપવામાં આવે છે. મજા આવી ગઈ, મજા આવી ગઈ. હવે તો બટકું રોટલો ખાવાનો અને માલિકની સેવા કરવાની. ન કમાવાની ચિંતા કે ન લેસન કરવાનું ટેન્શન. હું તો આ ચાલ્યો. વેમ 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 આ ચાલ્યો. ચિત્રગુપ્તજી, મારે ક્યાં જવાનું છે? તમે શાળામાં બધાનો ચોરી છુપીથી નાસ્તો ખાઈ જતા હતા. મા બાપને ખૂબ હેરાન કર્યા છે, ખૂબ તોફાનો કરતા હતા, પણ તમે દાદીમાની સારી સેવા કરતા હતા. તેથી તમને પૃથ્વીલોક ઉપર બિલાડીનો અવતાર આપવામાં આવે છે. અરે વાહ, મજા આવી ગઈ, મજા. હવે તો એક ઘરેથી બીજા ઘરે જવાનું, બટકો રોટલો ખાવાનો, દૂધ પીવાનું અને એક ઘરેથી બીજા ઘરે જવાનું. કંઈક ટેન્શન નહીં. હું તો આ ચાલી. મિયાઉ 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 મિયાઉ.
ચિત્રગુપ્તજી, મારી સાથે અન્યાય થયો છે. શું અન્યાય થયો છે? મને મારા સમયકાર કરતા વહેલો લઈ આવવામાં આવ્યો એવું બની જ ન શકે. તમારું આયુષ્ય 80 વર્ષનું જ છે, જે આજ રોજ પૂર્ણ થાય છે. છે. એમાં કઈ ફેરફાર ન થઈ શકે? ના, એમાં કંઈ પણ ફેરફાર ન થઈ શકે. હાલ્યા, મારી પાસે મોબાઈલ પડ્યો છે, તમારે પૃથ્વી લોક ઉપર વાતચીત કરવામાં કામ આવશે. રાખી દો અને મને કઈક રસ્તો તો બતાવો. આમાં હું કંઈ પણ ન કરી શકું, પણ તમે ધર્મરાજ પાસે જાઓ, તે બધું જ કરી શકે. જેવો હુકમ. ધર્મરાજનો જય હો, જય હો. આપ કોણ છો? મારું નામ વિરચંદ શેઠ છે. આપને શી ફરિયાદ છે? મને મારા સમયકાર કરતા વહેલો લઈ આવવામાં આવ્યો છે. એવું બની જ ન શકે, છતાં પણ હું તપાસ કરું છું. ચિત્રગુપ્તજી, આ વાણિયાનું આયુષ્ય જુઓ તો. હાલો, આમાં તો 80 વર્ષ જ છે. તમારું આયુષ્ય પૂર્ણ થયું છે. એમાં કઈ ફેરફાર ન થઈ શકે? ના, આમાં કઈ ફેરફાર ન થાય. આલિયા, મારી પાસે સફારી પડી છે, તમે આ પાડા ઉપર બે બેન થાકી ગયા છો, કામ આવશે. ના ના, આવી તો મારી પાસે 4 ગાડીઓ છે. હવે આ 5મી સમજો ને કઈ. આમાં હું કઈ ફેરફાર ન કરી શકું, પણ તમે ઇન્દ્રરાજ પાસે જાઓ. જેવો હુકમ. ઇન્દ્રરાજનો જય હો, જય હો. જુઓ તો કોણ બોલાવે છે? જેવો આપનો હુકમ. એક વણી પુત્ર આપને મળવા માંગે છે. તેમને મોકલો. ચાલો હવે. ઇન્દ્રરાજનો જય હો, જય હો. ઇન્દ્રરાજ, મારી સાથે અન્યાય થયો છે. આપની સાથે શું અન્યાય થયો છે? મને મારા સમયકાર કરતા વહેલો લઈ આવવામાં આવ્યો છે. હું આપની ફરિયાદ સાંભળું છું, પરંતુ અત્યારે અમારો ભોજન અને આરામનો સમય થઈ ગયો છે. તમે બહાર બેસો, હું તમને થોડી વાર પછી બોલાવું છું. જેવો હુકમ. હજુર, દુહા સંગીતની શી વ્યવસ્થા છે? એ તો આપણો ગંધર્વ લઈને આવે જ છે. તો તેમને જલ્દી બોલાવો. ગંધર્વ હાજર હો. ઇન્દ્રરાજનો જય હો, ધર્મરાજનો જય હો. ઇન્દ્રરાજ, આજે પૃથ્વીના લોકો તમને કેવી રીતે સંબોધન કરે છે તે હું તમને સંભળાવીશ. હે કાઠિયાવાડમાં તું કોકદી ભૂલા પાડો ભગવાન. એ તારી કરું એવી મહેમાન ગતિ. હે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. ઇન્દ્રરાજ, આજે પૃથ્વીના લોકો તમને થોડું રમૂજને પણ કહે છે, તેવું પણ તમને સંભળાવીશ. હે ભાગ બટેટા તું કેટલાક જઈશ, તેલમાં વઘારી તને પેટ ભરી ખાઈશ. મારો હેલો સાંભળો, ઓ જીવા ઇન્દ્રરાજ, મારો હેલો સાંભળો, ઓ જી. હે લાંબી શેરડી ને ઈથી લાંબા સાઠા, બેઠા એટલા ભણેલા ને ઉભા એટલા વાંધા. મારો હેલો સાંભળો, ઓ જીવા ઇન્દ્રરાજ, મારો હેલો સાંભળો, ઓ જી. હે પીડી કાઢીને કઢીમાં છે મરચું, પ્રિન્સિપાલના ખીચામાં છે ખિસકોલીનું બચ્ચું. મારો હેલો સાંભળો, ઓ જીવા ઇન્દ્રરાજ, મારો હેલો સાંભળો. ખૂબ સરસ, અતિ સુંદર. પહેલા વણિક પુત્રને બોલાવો. જેવો આપનો હુકમ. ચાલો, તમને બોલાવે છે. જેવો હુકમ. ઇન્દ્રરાજનો જય હો, જય હો. બોલો, આપ શું કહેતા હતા? ઇન્દ્રરાજ, મારી સાથે અન્યાય થયો છે. આપની સાથે શું અન્યાય થયો છે? મને મારા સમયકાર કરતા વહેલો લઈ આવવામાં હું આવ્યો. તો બની જ ન શકે. તમને કેમ ખબર પડી? મેં ચિત્રગુપ્તજીને ચોપડામાં જોયું હતું. ધર્મરાજ, આ શું માંડ્યું છે? બાબો, હું હમણાં જ તપાસ કરીને કહું છું. ચિત્રગુપ્તજી, આ વાણિયાનું આયુષ્ય જુઓ તો. અરે, આમાં તો 90 વર્ષ લખ્યા છે. આ શું માંડ્યું છે ધર્મરાજ? આ શું માંડ્યું છે? ચિત્રગુપ્ત, આવું તે કઈ ચાલે? જો આવું ચાલી રહ્યું તો જન્મ અને મૃત્યુનો વ્યવહાર ખોરવાઈ જશે. ધ્યાન રાખો, ધ્યાન. આવું ના બને તેનું ધ્યાન રાખો. અને હું આદેશ આપું છું કે આ વણિક પુત્રને પૃથ્વી લોકમાં પાછો મોકલવામાં આવે. જી હજુર. આ વણિક પુત્રને પૃથ્વી લોકમાં મૂકતા. એવો આપનો હુકમ. ચાલો, બેસો.
કે હા પણ એવું બન્યું છે તો ચાલો હું તમારે એવી વ્યક્તિની મુલાકાત કરાવું. આપનું નામ? વિચાર શેઠ. આપને સ્વર્ગની મુસાફરી કેવી લાગી? અરે ખૂબ સરસ, ખૂબ સરસ. ત્યાં તમે શું શું જોયું? ત્યાં અમે ઇન્દ્રરાજ તેમનો સેવક, પછી ધર્મરાજ તેમનો સેવક, તેમનો પાડો અને ચિત્રગુપ્ત વગેરે ઘણું બધું. શું તમે અમારા દર્શક મિત્રોને સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકમાં પાછા ફરવાનો માર્ગ બતાવશો? હા જરૂર, પણ એ વાત કહેવાની નથી, સમજવાની છે. તમે આ પડદા પાછળ લાઈવ ટેલિકાસ્ટ જુઓ તો જ તમને ખબર પડે. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. કહો ના પ્યાર હે, કહો ના પ્યાર હે, દિલ મેરા સુનને को बेकरार है. કહો ના प्यार है, કહો ના प्यार है. मैं निकला हो गडले के रस्ते पर, सड़क पे एक मोर आया, मैं उठ दिल छोड़ाया. एक मोर आया, मैं उठ दिल छोड़ाया. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू. चलिया तू चलिया, चलिया चलिया चलिया. હાલો, હલો, હું ધર્મરાજનો દૂત બોલી રહ્યો છું. પૃથ્વીલોકમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. પૃથ્વીલોકમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે? હા. કેટલા લોકો ઘાયલ થયા? 20. 20? હા. તો આ આતંકવાદીઓને અહીં લેતા આવો. હા. અને હા, સ્વર્ગલોકમાં મોટી પાર્ટી રાખેલ છે, તો તેના માટે એક ફેમિલી પેક આઈસ્ક્રીમ અને પિઝા જરૂર લેતા આવજો હો. હા. ભૂલતા નહીં. હા. મેં પૃથ્વીલોકમાં પાણીપુરી ખાધી, ખૂબ સરસ હતી. પાણીપુરી? હા. ઓલો વાણીઓ મોઢે ચક્કરો દઈને ચાલ્યો ગયો છે, તો સ્વર્ગલોકમાં આવેલા મહેમાનો માટે ખાસ પાણીપુરીની પ્લેટો જરૂર લેતા આવજો હો. હા. ભૂલતા નહીં. હા. ટાટા, બાય બાય, સી યુ. ઇનામ જીતવાની ઘટના ધરાવતી ફિલ્મ સ્લમડોગ મિલિયનર ભારતીય રાજદ્વારી વિકાસ રૂપની નવલકથા Q&A પર આધારિત ફિલ્મ સ્લમડોગને ઓસ્કર એવોર્ડ તરીકે પ્રચલિત 81માં એકેડમી એવોર્ડમાં 10 શ્રેણીમાં નોમિનેશન મળ્યું હતું. ફિલ્મને માત્ર સાઉન્ડ એડિટિંગની શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો ન હતો. શ્રેષ્ઠ ગીત માટેની શ્રેણીમાં રહેમાનને જય હો ગીતને નોમિનેશન મળ્યું હતું, જે આખા વિશ્વને ખબર છે. ઓસ્કર મેળવેલા આ ગીતને અભિનય સ્વરૂપે દર્શાવવા ધોરણ 6 ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આવે છે, જેને આપ સૌ શાંતિથી નિહાળશો. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो, जय हो, जय हो. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो, जय हो, जय हो. सच्ची में ले जाने कमाई है, नच नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिल गिल गाए मैंने उंगली जलाई है. राजा राजा जिंद शामी आने के पहले, तो सारी बारें नीले आसमान के तले.
I like to call upon stage Tamils to show their dance, which is performed by the students of standard 6th and 7th Gujarati medium, Appadi Pole Pole. அப்படி போட 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 அஸ்தி போட கண்ணாலே இப்படி போட 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 இட்டு போட கையாலே உன்னோட முறுக்குத உப்பு மூட்டை எரிக்கிற உன்னோட கண்ணபதி கண்ணா மூட்டி ஆட வர இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா அப்படி போட 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 அஸ்தி போட கண்ணாலே இப்படி போட 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 இட்டு போட கையாலே என் உசுருல நீ குடிக்கிறியே என் அழுகி என் வயசுல நீ படுத்திரியே என் மெதுவா என் கழுத்துல நீ மணத்திரியே இது அதுதானா உன்னோட கண்ணங்கடை கடி நான் கடிக்க என்னோட காது பக்கம் செல்ல கடி நீ கடிக்க இந்த வயசு போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா வேணுமா இந்த வயசு போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா இந்த வயசு போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா அப்படி போடு 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 அப்படி போடு கண்ணால அப்படி போடு 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 இது போடு கையால வைக்க வைக்கிற கிணறு வைக்கிறியே நீ மெதுவா வைக்க வைக்கிற வேர்க்க வைக்கிறியே நீ என்னத்தான் கத்த வைக்கிற வதங்க வைக்கிறியே இது சரிதானா சுத்த வைக்கிற சதக்க வைக்கிறியே நீ ஜோரா சுத்த வைக்கிற சொல்ல வைக்கிறியே நீ அழகா பத்த வைக்கிற பதர் வைக்கிறியே இது ஒரு தானா மொத்த பார்வை நெஞ்சுக்குள்ள ஊசி நூலும் போகுதடி தெத்து பல்லு சிரிப்பிலெல்லாம் பத்து மெழுவு தெரிக்குதடி நை நைன்னு ஆடிக்கிட்டு உன்னோட நாங்க வர நை நைன்னு பேசிக்கிட்டு உங்களோட சேர்ந்து வர இந்த ஆட்டம் போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா வேணுமா இந்த ஆட்டம் போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா
અમારી અંગ્રેજી મીડિયમની બાળાઓને ફૂલોને જોઈને નાચવાની ઈચ્છા છે. તો આવું જ એક ગીતને લઈને આવે છે અંગ્રેજી મીડિયમની બાળાઓ, જેના શબ્દો છે દિલ ઝૂમ ઝૂમ નાચે રે, સૂર્ય કી શોભા આસમાન ઝૂમ ઝૂમ નાચે. Now the girls will zoom zoom nache. दिल झूम झूम नाचे दिल भर दिल घूम घूम नाचे रे, दिल झूम झूम नाचे दिल भर दिल घूम
trustees, principal, my friends, each parents and children. Thank you all of you for your here coming and give us your precious time. I also thankful to these photographers, video shooters and this sound service for giving us your precious time. Thank you all of you.